ગુજરાતમાં માવઠાથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે કેબિનેટ પ્રધાનનું નિવેદન સામે આવ્યું છે। ખેડૂતોને સહાય આપવા સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું છે। 22,91,000થી વધુને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી છે। બાકી રહેલા ખેડૂતોના ખાતામાં પણ ટૂંક સમયમાં રકમ જમા થશે તેવું જણાવ્યું છે। વિગતે ચર્ચા કરવામાં આવે તો કમોસમી વરસાદથી ગુજરાતની અંદર મોટા પાયે ખેડૂતોને નુકસાન થયું હતું। તે વચ્ચે બે પેકેજ કૃષિ રાહત બે પેકેજ જાહેર કરવામાં આવ્યા હતા। એક જે વાવ-થરાદનું કૃષિ રાહત પેકેજ હતું અને ઓલ ગુજરાતની અંદર જે જિલ્લાઓની અંદર કમોસમી વરસાદ થયો હતો તેનું પણ 10,000 કરોડ કરતાં પણ વધુ જે પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું તેને લઈને હવે કેબિનેટ પ્રધાનનું નિવેદન સામે આવ્યું છે। તેમાં માવઠાથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે કેબિનેટ પ્રધાનનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે। ખેડૂતોને સહાય આપવા સરકાર તૈયાર હોવાનું જણાવ્યું છે। 22,91,000થી વધુને ખેડૂતોને સહાય ચૂકવી દેવામાં આવી છે। બાકી રહેલા ખેડૂતોના ખાતામાં પણ ટૂંક સમયમાં રકમ જમા થશે તેમ જણાવ્યું છે। સાથે વાત કરવામાં આવે તો જે ગુજરાતની અંદર આતુરતાથી જે રકમ જે પાક નુકસાની સહાય છે તે ખેડૂતોના ખાતામાં હજુ સુધી ઘણા બધા ખેડૂતો વાટ જોઈ રહ્યા છે, પરંતુ એક નિવેદન સામે આવ્યું છે। તેમાં કહેવામાં આવ્યું છે સ્પષ્ટ શબ્દોની અંદર કે બાકી રહેલા ખેડૂતોના ખાતામાં પણ ટૂંક જ સમયની અંદર રકમ જમા થશે તેવું જણાવવામાં આવ્યું છે। કેબિનેટ પ્રધાનનું નિવેદન સામે આવ્યું છે। અત્યાર સુધી કરોડો રૂપિયાની સહાય ખાતાઓમાં નાખી દેવામાં આવી છે, એટલે કે ગુજરાતના ખેડૂતોના જે ખેડૂતો છે તેમના ખાતા જે ફોર્મ ભર્યું હતું તેમાં ચૂકવી દેવામાં આવી છે, પરંતુ જે બાકી રહેલા ખેડૂતોના ખાતાની અંદર પણ હવે ટૂંક જ સમયની અંદર આ જે સહાય બાકી છે તે જમા કરવામાં આવે છે। અત્યાર સુધી 22,91,000 કરતાં પણ વધુ ખેડૂતોને સહાય ચૂકવી દેવામાં આવી છે। આવો સાંભળીએ કેબિનેટ પ્રધાનનું શું નિવેદન સામે આવ્યું છે। આ બંને કૃષિ રાહત પેકેજો છે એમાં કુલ 33,198 ખેડૂતોએ અરજી કરી હતી। એ પૈકી અત્યાર સુધીમાં 27,99,446 ખેડૂતોની રાહત પેકેજ ચૂકવવા માટેની અરજીઓ મંજૂર કરવામાં આવી છે અને એમાં છેલ્લા 10 દિવસની અંદર જ 22,91,223 ખેડૂતોને ધોરણો મુજબ 6,805 કરોડ રૂપિયાની એની સહાય એના ખાતામાં જમા કરવામાં આવી છે અને બાકીની જે રાહત પેકેજ ચૂકવવાનું છે એ પણ થોડા દિવસોની અંદર આપણે એનું ચૂકવણું કરી દઈશું।